હેલો મિત્રો, સીતારામ. સ્વાગત છે ફરીથી તમારો એક નવા વ્લોગમાં. તો સવારનું કામકાજ કરીને અત્યારે આપણે નવરા થઈ ગયા છે ને અત્યારે વાગી ગયા છે 12 અને હવે આપણે રસોઈ કરવાનો સમય થઈ ગયો છે. અને ઓમ અત્યારે વહેલા આવવાનો છે, લગભગ 12 સવા 12 આવશે. તો રસોઈ બાકી છે, પણ આજ તો ધાર્મિકને ઓમભાઈ બી રજા છે તો ધાર્મિકભાઈ બહાર રમે છે. અને આપણે કામકાજ બધું થઈ ગયું છે. તમને બતાવી દો, આપણે સરસ મજાનો હોલ ગોઠવી દીધો છે. જો આજે નવી ચાદર પાથરી દીધી છે અને તકિયાના તકિયાના બેડના તકિયા જો નવા પીલો મેં કાઢીને મૂકી દીધા છે ને આપણો ટેડી બિયર ઉપર છે. તો સરસ મજાનો આપણો વોલ કમ્પ્લીટ થઈ ગયો છે. તમને બતાવી દઉં છે. તો કામ બધું થઈ ગયું છે. અહીંયા થોડુંક કામ બાકી છે અને મારા ધાર્મિકભાઈ બહાર રમે છે. તો ચાલો ધાર્મિકભાઈ બતાવો. ધાર્મિકભાઈ જો અમારા ફૂલ રેકેટથી રમે છે. અને અહીંયા જો રમકડાની થેલી નાના નાના છોકરા રમવા આવે છે ને તો રમકડા બધા બહાર કાઢે. અને ધાર્મિકભાઈને અમારે કંટાળો આવે એટલે આવું ફૂલ રેકેટને એવું રેમાં કરે. કેમ કે અહીંયા હજી છોકરા બધા કોઈ મોટા ધાર્મિક જેવડા છે નહીં, તો નાના નાના છે. ધાર્મિક જેવડા છોકરા ક્યારેક આવે તો થાય, તો ધાર્મિક બેન કંટાળો આવે તો એમાં કરે. તો સારું, ચાલો આપણે હવે રસોઈ બનાવી નાખીએ. તો ઓમભાઈ પણ આવી જશે. તો અત્યારે આપણે જમી કરીને નવરા થઈ ગયા છે ને ધાર્મિકભાઈ અને મેહુલને જે નીચે જાય છે, મોટી ગાડી લઈને આવ્યા છે. તો ધાર્મિકભાઈ આપણે ક્યાં જવા છે, કુલીને જેમ ઊભો માથે બેગ લઈને. બેગમાં વધારાનો સામાન છે તો એમાં ભરી દીધો તમે જો. તો ધાર્મિકભાઈ અને પપ્પાને બે જાય છે અમારા જૂના મકાને. અત્યારે આપણે નવા પંખાને એવું લાવ્યા છે તો પંખાને એવું ચડાવવાનું છે. મેં એવું અત્યારે પંખા લઈ આવ્યા પણ ઓમભાઈ અત્યારે વાંચે છે તો અત્યારે એ રૂમમાં નથી જતી. તો પછી હમણાં ઇલેક્ટ્રિકવાળા ભાઈ આવશે ને ત્યારે પંખા ચડાવશે ને તો પછી બતાવશું કેવા પંખા લાવ્યા. બે નવા પંખા લાવ્યા, સિમ્પલ પંખા લીધા છે કેમ કે મને બહુ ફેન્સી ન ગમે. કેમ કે ફેન્સી વસ્તુ લેવાની એની શું કહેવાય, ફેશન વહી જાય ને તો પછી ન ગમે. એટલે સિમ્પલ વસ્તુ લીધી ને ક્યારેય ફેશન ન જાય. તો સારું, ચાલો હવે આપણે ઘડીક આરામ કરીએ. હમણાં ઇલેક્ટ્રિકવાળા આવશે તો ટીવી અને પંખા બધું ચડાવવાનું છે. ત્યાર પાછું થોડુંક ડિસ્ટર્બ થાય ને એવું નહીં, હમણાં આવી જશે. જમી કરીને લાંબી થઈ જાય, મહેમાન આવી ગયા. મહેમાન માટે જો ચા મૂકી છે અને મેહુલ જમવા નહોતા આવ્યા. અને બપોરે છોકરાએ નથી ગયા, અમે નાસ્તો કરી લીધો તો અમે નથી જમ્યો. તો શાકને રોટલી બધું એમાં પડ્યું છે, લોટે બાંધેલો પડ્યો છે. હું ખાલી એક જઈને ધાર્મિકભાઈ એક રોટલી ખાધી અને મહેમાન આવ્યા છે ને આજે આપણે પંખા ફિટ કરવાના છે. તો પંખા ફિટિંગ થાય છે, નવા પંખા મેહુલ બે લઈ આવ્યા છે તો પંખા ફિટ કરે. તો ચાલો આપણે બતાવી દો તમને પંખા ફિટ કરે છે એ રીતે બતાવી દો. શું કરે છે પંખો ફૂલ કરે, ચડાવી દીધો એમ ને નવો પંખો. અહીંયા ઘણા ભાઈ નવો પંખો ફિટ કરે છે. હજી એક બે સેમ જ છે. રેડી જ છે એકદમ પરફેક્ટ. તો હાલે છે, ધીરો નથી, બરોબર જ છે. તો એક પંખો ફિટ થઈ ગયો ને એક હજી ફિટિંગ થઈ છે. બે પંખા આપણે નવા લાવ્યા છે. બીજા તો આપણે 3 પંખા ત્યાંથી લાવ્યા હતા એટલે અહીંયા આપણે કુલ 6 પંખા ફિટ થયા છે. તો ઓલરેડી પાછળના રૂમમાં પંખો છે, કિચનમાં પણ જો પંખો છે અને બહાર લોબીમાં 2 પંખા લગાવેલા છે અને હોલમાં પણ 2 પંખા. તો 2 ને 4 ને 6 પંખા કુલ થશે. 2 ઘટતા હતા એટલે 2 લઈ આવ્યા અને 4 પંખા ઓલરેડી આપણી પાસે હતા. તો ચાલો આપણે ચા બની ગઈ તો મહેમાનને આપી દઈએ. મહેમાન આવ્યા હતા એ મહેમાન અમારા 2 પાડોશી હતા. પહેલાં બહુ જૂના પાડોશી છે, એ બીજે રહ્યા ગયા. અને બીજા કાકા હતા એ અમારા બાજુમાં હાલમાં પણ રહે છે. એણે પણ નવું મકાન રાખ્યું છે અને એ પણ આ શોર્ટ ટાઈમમાં તે લોકો ગુમઘોડો મૂકવા જાય. આપણે બેન સાથે જ મૂકવાનો હતો, અમારે રવિવાર મૂકવાનો હતો ને એને રવિવાર મૂકવાનો હતો. પણ પછી એ લોકોને ફર્નિચરનું કામ ને થોડું કલરનું કામ નહીં બાકી હતું ને એટલે પછી એને કેન્સલ લાગ્યું અને આપણે ગુમઘોડો મૂકી દીધો. અને આપણે આવી ગયા રહેવાનું કાકાની ત્યાં શોર્ટ ટાઈમમાં તે ગુમઘોડો મૂકીને જતા રહેવાના છે. અને આમ જો પંખા ફિટ કર્યા ને તો રૂમ જો આખો વેરણ શેરણ કરી નાખ્યો. અને પંખા જો આપણા 2 લાગી ગયા છે, 2 સેમ જ કલરના લઈ આવ્યા છે. તો વેરણ શેરણ કરી નાખ્યું છે ને ટીવી પણ જો આપણું આવી ગયું છે. 2 ટીવી આવી ગયા, એક બીજું ટીવી અહીંયા છે. તો 2 ટીવી 2 પંખા બધું આવી ગયું. હવે આપણે જૂના ઘરે કાંઈ નથી. હવે આપણે સમય મમ્મી આવશે, મમ્મી ગયા છે ભાનુના ઘરે, નાની બેનના ઘરે. તો મમ્મી આવશે ને પછી આપણે ત્યાં જઈશું ને સાફ સફાઈ તો આપણે ઓલરેડી કરી આવ્યા છે. પણ તોય ત્યાં છે ને પાણીથી ધોઈને પછી આપણે સાથીઓ કરીને દીવો કરીને પછી આપણે ફ્લેટ બંધ કરી દઈશું. અત્યારે તેમને ખુલ્લું જ છે. તો ચાલો હવે આપણે રૂમની સાફ સફાઈ કરી નાખીએ. અને ઓમભાઈ વાંચવા બેસી ગયા છે ને મેહુલને ધાર્મિક બે બહાર ગયા છે. અને હજી હિંચકો લાવવાનો છે. હિંચકાનો મને બહુ જ શોખ છે પણ અમારે હિંચકો બંધાય એવું છે. જો અહીંયા જગ્યા બહુ મોટી છે હિંચકો બાંધવાની, તો અહીંયા હિંચકો બાંધવાનો છે. તો હિંચકો લાવવાનો છે. મેહુલના ટાઈમ મળશે તો લઈ આવશે, નહીંતર પછી લઈ આવશે. તો ચાલો હવે આપણે કામ કરી નાખીએ ત્યાં મેહુલના ધાર્મિક પણ આવી જાય. અહીંયા જો સોસાયટીમાં બહાર બેઠા હોય બધા અને અહીંયા જો બધા રમે છે ને અહીંયા બધા દાદીમાં બેઠા છે. અહીંયા જો છોકરા કેવા નીચે રમે છે, નાના નાના ટેણિયા. અને અહીંયા રોજ સાંજે બધા બેસે જો ભેગા થઈને. આજ તો ઓછા છે, હજી હમણાં બધા આવશે. આખી સોસાયટીના બધા અહીંયા જ ભેગા થઈને બેસે. અહીંયા નાના બધા બેઠા હોય, નાના મોટા બધા ભેગા જ બેઠા. આજે બધા અલગ બેઠા છે, દાદીમાં અહીંયા બેઠા છે.
બધું કામ કરીને પછી નીચે બેસવા વહી ગઈ હતી, તો પછી લગભગ 10-15 મિનિટ નીચે બેઠી અને પછી ઘરે આવીને પછી થોડુંક કામ હતું એ કર્યું મેં થોડુંક કામ હતું અને કપડાને મૂકેલાનું એ બધું મૂકેલું. અને અત્યારે હવે રસોઈના સમય થઈ ગયો છે અને દિયાબત્તી કરી નાખ્યા. તો હવે રસોઈ કરશું ને આમાં ધાર્મિક જો બાર સ્કેટિંગ ચલાવવા માંડ્યા છે જો. અને અહીંયા જો મમ્મી કાલ ગાજર વાળા કર્યા હતા, મમ્મીને પૂછીને મીઠાવાળા તે આજે સૂકવી દીધા છે. સવારમાં સુકાવા ગાજર સવારમાં સુકાવા નતા પણ સવારમાં ભૂલાઈ ગયું, અત્યારે ગાજર સૂકી દીધા. અને ધાર્મિક બેન જાય સ્કેટિંગ કરવાની મજા આવે છે. મજા આવે છે ને રોજ સાંજે ધાર્મિકભાઈ રોજ ડેઈલી અહીંયા સ્કેટિંગ આવે કે આમાં ધાર્મિકને સ્કેટિંગ કીધું ને લીધા ને ત્યારના એમને તે સ્કેટિંગ પડ્યા હતા. પણ અહીંયા ત્યાં નીચે ચલાવવાનું હતું ને મતલબ બેકરોની હોય તો કંઈ હાકી ન કે. અને અહીંયા નીચે આરસીસી રોડ છે પણ નીચે હજી ધાર્મિકભાઈ થોડુંક અજાણું લાગે એટલે નીચે ન જતો. પણ અહીંયા આપણે જગ્યા મોટી છે એટલે ધાર્મિકભાઈ ડેઈલી સાંજે સ્કેટિંગ ચલાવે. અને આપણે હવે રોટલી બનાવવાની છે. ચાલો રોટલી આપણે ફટાફટ બનાવી નાખીને પછી જમી લઈ પછી જવું છે બહાર. તો હજી થોડુંક હિંચકો ને એવું લેવા જવું તો અત્યારે જો જોવા જઈએ સારું લાગે તો લઈને આવશું ને તો પછી કાલ પહેલાં જોઈ આવે તો ખરા. તો ચાલો ફટાફટ રસોઈ બનાવીને જમી લઈએ. તો આપણે અત્યારે કામકાજ કરીને નવરાત થઈ ગયા અને બહાર જવું તો કેન્સલ રાખ્યું. અમે ધાર્મિકભાઈ સુઈ ગયા અને હું ભાઈ વાંચે છે મેં એવું થાકી ગયા છે નહીં થાકી ગયું તો બસ કેન્સલ રાખ્યું. તો બસ આજનો દિવસ આપણો આવો રહ્યો. તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરી દઈશું. તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરીથી મળશું કાલે એક નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત, ગુડ નાઇટ. હેલો મિત્રો, સીતારામ. સ્વાગત છે ફરીથી તમારો એક નવા વ્લોગમાં. તો અત્યારમાં આપણે કામકાજ કરીને નવરા થઈ ગયા છે અને અત્યારે આપણે બનાવીશ રસોઈ. તો રસોઈમાં જો મેં મઠનું શાક બનાવ્યું છે જો. અને આપણે ફ્લેટ કરતા ત્યાં અહીંયા બંગલામાં રહેવા ત્યાંથી આપણે હવા ઉજાસ ફૂલ જ છે. તો અત્યારે શું કે આડા કપડાં ઉપાય છે બહાર એટલે થોડુંક અંધારું લાગે. બાકી આપણે હવા ઉજાસનો ફૂલ છે ને અત્યારમાં તો બહાર તડકો આવે ને તો ઘડીક વાર તડકે બેસવાની પણ મજા આવે ને આખો દિવસ તડકો આવે. જો કે અહીંયા તો મારે જો સવારમાં તડકો આવે અને બપોર પછી તો છેક અહીંયા સુધી હું ઊભી ત્યાં સુધી તડકો આવતો હોય. તો આપણે કપડાને બધું ધોવાઈ ગયું છે અને ત્યાં રસોઈનો સમય થઈ ગયો છે. અને ધાર્મિકભાઈ ઓમભાઈ સ્કૂલે વયા ગયા છે. તો હમણાં ઓમને ધાર્મિકભાઈ આવી જશે તો મેં રસોઈ બનાવી નાખું. તો ચાલો ફટાફટ રસોઈ બનાવી નાખીએ કે ધાર્મિકભાઈ બે આવી જાય. ધાર્મિકભાઈ આવ્યા હતા જમી કરી નવરા થઈ ગયા ને ધાર્મિકભાઈ જો સુઈ ગયા. અને ઓમભાઈ જમવા આવ્યા હતા. ઓમભાઈ અમારે અત્યારે સ્કૂલે જાય છે તો એ જમીન નીકળી ગયો છે અત્યારે અહીં નીચે સાથે બધા કેમ ગયો જો આવ્યો એ જાય છે સ્કૂલે અત્યારે. ગાડી અહીંયા મૂકી છે. તો આપણે હવે ઘડીક સુઈ જશું. ધાર્મિકભાઈ સુઈ ગયા, ઓમભાઈ વહી ગયા અને આપણે જમી કરીને નવરા થઈ ગયા છે. હવે કામે થઈ ગયું તો ચાલો હવે આપણે ઘડીક આરામ કરશું. તો મેહુલ હવે તો જમવા વહેલા આવી જાય છે. 1-1:30 થાય તો મેહુલ જમવા આવી જાય તો ઘડીક આરામ કરશું તો મેહુલ આવી જશે. તો ચાલો હવે આપણે ઘડીક વાર સુઈ જઈએ. ધાર્મિકભાઈ અમારે ટ્યુશન વહી ગયા ને આરામ કરવો તો પણ આરામ કંઈ થાય નહીં. આપણે જૂના મકાને ટીવી ને ટાટા સ્કાયને બધું લગાડવાનું હતું. ટાટા સ્કાયની ડીશ લગાડી હતી તો અત્યારે એ કંપનીવાળા ભાઈ આવ્યા છે તો ત્યાંથી ડીશ લઈને આવે છે ને હવે અહીંયા લગાડવાની છે. તો મેં ઘડીક વાર આરામ કરી લો પણ હવે એ ભાઈ આવી ગયા તો હવે એ બધું ફિટિંગ ને એવું કરશે, ટીવી ફિટિંગ કરશે. તો હવે એમાં લગભગ 1-1.5 કલાક જેવું યુઝ હશે. એ પછી ત્યાં આપણે જાગવાનો સમય થઈ જાય એટલે પછી કંઈ આરામ થાય નહીં. બસ કપડાં હંકેલ છૂટે એવું કામ કરશે. તો ચાલો હવે એ ભાઈ લગભગ આવતા દશે એ આવે ત્યાં આપણે જરાક ફ્રેશ થઈ જાય. આવી ગયા છો નીચે ગાડી પડી છે. તો ચાલો ડીશ જે ફિટિંગવાળા આવી ગયા છે જો અહીંયા આવતા જ લાગે છે. અહીંયા આવે છે ટીવી લઈને આવી ગયા. હા ઉપર જ જવાનું છે ને. તો ડીશ ફિટ કરવાવાળા ભાઈ આવ્યા છે. તો ડીશનું ફિટનું એનું ફિનિશિંગને બધું જોવે છે કેમ કે ટાટા સ્કાયની ડીશ આપણે છે તો એનું બધું એને ચેક કરવું પડે. તો એ બધું ચેક કરે છે. અને ટીવી શરૂ કરવાનું તો ચાલો એ ટીવી શરૂ કરે એટલે આપણે ઊભા જોઈએ છે. અને ધાર્મિકભાઈ તો ટ્યુશન વહી ગયા ને મેહુલને કામ છે કે આવ્યા નથી. તે હવે થોડીક વારમાં કદાચ એને કીધું કે નવરો થશે તો આવશે. નહીં આપણે તો ફિટ કરાવીએ છીએ અગાસી પર ફિટ કરાવી આવીને હવે અત્યારે તમે જોઈએ એમાં અત્યારે ફિટ કરે છે. ડીશ ફિટિંગ કરવા આવ્યા હતા એ ભાઈ ડીશ ફિટિંગ કરીને જતા રહ્યા ને ટીવી ફિટિંગ કરવાનું હતું પણ થયું નહીં. જો મોટા સ્ક્રૂ જોઈએ તો મોટા સ્ક્રૂ એ ભાઈ પાસે હતા નહીં. તો હવે પાછા બીજા ભાઈને બોલાવવા પડશે અને એ ભાઈ ત્યાં જતા રહ્યા. અને હવે આપણે કપડાને મૂકેલી નાખશું અને પછી ભૂખ લાગી છે થોડોક નાસ્તો ને એવું કરશું. અને કપડાં બહુ ઝાઝા થઈ ગયા છે. ઢગલો એક થઈ ગયા જો અત્યારે ઢગલો એક કપડાં થઈ ગયા છે. તો હવે કપડાને હંકેલ નાખીએ અને ધીમે ધીમે બધું કામ કરી નાખીએ. ચાલો હવે કામ તો આપણે બહુ કરવાનું છે ને અહીંયા તો હું એટલી થાકી જાઉં છું ને કે એની વાત પૂછવામાં. કેમ કે પહેલાં ઘરે કામ કરતી ને એના કરતાં 3 ગણું કામ કરવાનું થાય છે. સવારની 6 વાગ્યાની કામ કરતી હોય તો બપોરના 1:30-2 વાગે નવરી થાઉં છું અહીંયા. ત્યાં તો હું ફોન જોતી કેટલી વાર ટાઈમ સ્પેન્ડ કરતી એમ જ 12 વાતો કરતી તોય તે ઇઝીલી આરામથી 12 વાગે નવરી થઈ જતી. અહીંયા તો 2 વાગે નવરી થાઉં છું. તાબડતોડ હોય ફોન લેવાનો ટાઈમ જ નથી મળતો તોય તે 2 વાગી જાય એવું થાય છે.
તો ચાલો કપડાં હંકેલ નાખીએ. હજી તો ધાર્મિકભાઈનો યુનિફોર્મ ધોવાનો છે, ઓમનો યુનિફોર્મ ધોવાનો છે. અને અહીંયા તું કપડાં હાથે ધોઉં છું, ત્યાં તો આપણે મશીનમાં ધોઈ નાખતી, પણ અહીંયા જગ્યા સારી છે તો મશીનમાં નથી ધોતી, હાથે ધોઈ નાખું છું. અહીંયા જગ્યા બહુ સરસ છે મારા કપડાં ધોવાની. તો તમને બતાવી દો અહીંયા મારા કપડાં ધોવાનું. જો હજી એક ધોવાનું બાકી છે, યુનિફોર્મ ધોવાના. બપોર ધાણા લઈને આમાં જાળીમાં સૂકવી દીધા છે. તો ચાલો આપણે પહેલાં કપડાને એવું હંકેલ નાખીએ, પછી બીજું કામ આગળ કરીએ. અમારા ઓમભાઈ સ્કૂલેથી આવી ગયા અને મા દીકરાએ બે નાસ્તો કરી લીધો. અને ઓમભાઈ પાસે આવીને ઘડી વાર સૂઈ ગયા, કેમ કે એને વાંચવા બેસવાનું હોય. અને ધાર્મિકભાઈ હમણાં આવવાનો સમય થઈ ગયો છે. અને અહીંયા જો નીચે બધા બેઠા છે, જો નીચે બધા કેવા બેઠા છે. અને સોસાયટી સુમસામાં એ બધા બેઠા. અને અહીં કંઈક કાર્યક્રમ લાગે છે, ફૂલના હાર ને એવું બધું પહેરાવા ઓલું ડેકોરેશન કરેલું છે બંગલાનું. અને અહીંયા જો રોજ બધા ભેગા થઈને બેસે, બધા પોતપોતાનું શાકભાજી લાવીને એ બધા બેઠા હોય. અને શાકભાજી વીણે, કોઈ લસણ ફોલે, કોઈ ચણા ફોલે, એવું કંઈક ને કંઈક કામ લઈને બધા નીચે બેઠા હોય. કોઈ કોઈને ઘરે બેસવા ન થાય, બસ આવી રીતે નીચે બધા બેઠા હોય. અને આપણે અત્યારે કામકાજ કરીને નવરા થઈ ગયા છે. અને આપણે હવે ઘડીક વાર બેસીશું, હજી ઘડીક વાર આગળ છે ઉપર આટો મારવા જવું છે, કેમ કે ડીશવાળા ડીશ ફિટ કરીને વહી ગયા, પછી કાંઈ જોવા નથી. તો બસ ઘડીક રહીને ત્યાં જોઈ આવશું ડીશ કેવું ફિટિંગ કરી. પણ ધાર્મિક આવે ને પછી જાઓ. અને ઓમભાઈ શું ગયા તો કાંઈ અવાજ તો થાય નહીં. તો ધાર્મિક ભાઈ આવશે, પછી નાસ્તા પાણી પાછું એને દેવાના છે. અને શાકભાજી લેવા જવું છે, પણ કાંઈ જવાનું તો ઓમ સુઈ ગયો છે. તમે કાંઈ નહીં, હવે નથી જાવ, સાંજે કંઈક ગાંઠિયાનું શાકનું કંઈક બનાવી નાખશું. હવે ધાર્મિક ભાઈની વાટ જોઈએ છે. આને પેલા બગી દે વાગી જશે આંખમાં પછી. કેમ સૂંઘવાનું? એમ સૂંઘવાનું? એને શું કામ સૂંઘવાનું? શું કામ સૂંઘવાનું હોય? શરદી બધાને થતી હોય ને એટલે સૂંઘવાનું હોય. અમારા ધાર્મિકભાઈ ટ્યુશન ગયા હતા. ધાર્મિકભાઈ ટ્યુશનથી આવી ગયા. જો ધાર્મિકનો દોસ્તાર આવી ગયો છે રમવા. તો ધાર્મિકભાઈ દોસ્તારે રમે છે. આ નાનો એવો છે, બોલ બોલ કરે ને તો આપણે મજા આવે. અને આખો દી ટાઈમે વીયો જાય. પઝલ એમાં જ છે, બધું એમાં જ છે. અંદર ડબ્બો ભર્યો છે, ડબ્બો છે ધાર્મિક અંદર ડબ્બામાં. એટલે હા જો હનુમાન દાદા બતાવે છે. હું છે તને ખબર છે હનુમાન દાદા ઉડે છે? તને ગમે હનુમાન દાદા? એમ ઉડે? અમારે સામે જ રહે છે, પણ અહીંયા રમવા આવે તો આપણે મજા આવે. આખો દી ટાઈમ વીયો જાય. હા જો આમ આપણે વાત જ ન કરવા દે. એટલે હા આવે ને તો આપણી સાથે ટાઈમ સ્પેન્ડ થઈ જાય. આપણે એકલો એકલો ન લાગે. બોલ 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 કર્યા કરે તો તમને મજા આવે. આમે નાના નાના છોકરા હોય ને થોડુંક મીઠું બોલતા હોય તો મજા આવે એમ થઈ. જો એટલે હા શું છે? એરોપ્લેન નથી, ગાડી છે, કાર છે, કાર. હા એટલે વાહ જો કાર પગી એની. હા એ અંદર ડબ્બામાં છે. હા જોયું કેટલો વાતુડો છે. આપણે વારો જ ન આવે, એકલો એકલો જ બોલ બોલ કરે. આપણે પૂછ જ કર્યા કરે. તો ચાલો ઘડીક વાર એની સાથે રમીને પછી અમારા રસોઈનો સમય થઈ જશે. અમે સાંજના 6:15 થઈ ગયા છે. અત્યારે થોડુંક શિયાળા જેવું, હજી થોડુંક શિયાળા જેવું છે એટલે અંધારું થઈ ગયું. બોલાવે જ જો. અને ધાર્મિકભાઈને મજા આવે એની સાથે. કેવી રાડું પાડે જો. બે જુડવા ભાઈ છે, સેમ ભાઈ બે છે. એકનું નામ ઓમ છે ને એકનું નામ સિવાય છે. પણ કોણ ઓમ છે ને કોણ સિવાય છે ને ખબર જ ન પડે. જો આ તારું નામ શું છે? તો સિવાય ક્યાં છે? આ જો આ સામેનું ઘર છે ને એનું છે. જો બીજો આવે છે. જો હમણાં સિવાય નીચે આવશે. જો આવ્યો આ સિવાય છે. જો નીચે દોડ્યો જાય. સેમ કપડાં પહેરે ને અહીંયા જો બધા અત્યારે બધા જ આવી ગયા છે નીચે. અને અહીંયા છોકરા રમે છે. અને અહીંયા જો બધા બેઠા હોય. જો હા શું કહો છો ભાઈ? એમાં છે? હા તો રમો એમ. હાલો ઢોળીને પછી ભરી દેવાય. સમજી ગયા? હા સમજી ગયા બધા કે? સમજી ગયા બધા? જોયું બધા કેટલું બોલે છે. બહુ મજા આવે આની સાથે. માતાની સાથે સવારમાંથી હું જાગું ને તો એમ થાય ફટાફટ નવરી થઈ થાવ એની વાટ જોતી હોય. પછી આજ તો સવારમાં વાટ જોતી હતી, પણ એને કામે કરીને આ વોલ છે ને આખો કમ્પ્લીટ સવારમાં એના માટે તે સવારમાં કચરા પોતાને એવું બધું કરી નાખું. અને સવારમાં એની વાટ જોતી હોય, પણ આજ તો કાંઈ આવ્યા નહોતા. તબિયત થોડીક વીક થઈ ગઈ, શરદી ઉધરસ થઈ ગયું નહોતા આવ્યા. તે ભાઈ અત્યારે આવ્યા, ધાર્મિક આવ્યો ને ત્યારે
તો ચાલો ઘડીક વાર આપણે એની સાથે રમશું ને પછી રસોઈ બનાવશું. ધાર્મિકભાઈ અને એના ફ્રેન્ડે બે થઈને બિલ્ડિંગ બનાવી મોટી. એવું બનાવ્યું છે? બિલ્ડિંગ શેની બિલ્ડિંગ છે? કોની છે? આ અમાર બેન તમારા બેયની છે? હવે આ શેડિંગ આ ઉપર મૂકે આનું નામ શું છે? આવડે છે તને? ધાર્મિકભાઈ. ધાર્મિકભાઈ પાડી દે હવે લ્યો. પાડી દે મજા આવે ને ધાર્મિકાની યાર? હે ધમુ ધાર્મિક મજા આવે ને? ધાર્મિક બેન કટવાઈ ઠોકી દીધી એમની સાથે નો બીજો દોસ્તાર આવી ગયો. તારું નામ શું છે? મંત્ર. કેટલામાં ભણેશ? બીજું ક્યાં ધાર્મિક? હે પેલો ભણશો? ઠીક. ધાર્મિકભાઈ રમવા આવ્યો? ઓળખે છે ધાર્મિકભાઈ? હે ક્યાં છે? ઓ મારે રમવા આવ્યો ધાર્મિક હારે? ઓમભાઈ ને ધાર્મિક ને ભાઈ ને રમકડા છે ને ઘણા બધા જૂના પડ્યા તો આખો થેલો કરીને છે તો છોકરાને બધાને રમવાની મજા આવે. તો છોકરા રમકડા રમવા માટે સ્પેશિયલ આવે ને એમાંય જગ્યા અહીંયા વધારે છે તો છોકરાને રમવાની મજા આવે. ગા મજા આવે ને એ રમવાની? હે એમાંય નવા નવા રમકડા મળે. ગા નવા નવા રમકડા છે ને ઓમભાઈ ને ધાર્મિકભાઈ ને પઝલ ને એવું બધું આ જો ઓમના ધાર્મિકના જ રમકડા છે. નાનપણના મેં સાચવીને રાખ્યા હતા. મારું ઓમ લાડવામાં જે આપણે રમકડા લાવ્યા હોય ને મારું ઓમ 18 વાહન હતો ને મારા લાડવા લઈને આવ્યા હતા ત્યારે જે મારા સાસુ રમકડા લાવ્યા હતા એ રમકડા બધા સાચવીને રાખ્યા છે. એ રમકડા અત્યારે બધા છોકરા રમે છે પણ રમકડાને કાંઈ થયું નથી. એવા ને એવા રમકડા છે કેમ કે મારું ઓમ છે ને સાચવતો બહુ રમકડાને જીવની જેમ સાચવતો તો રમકડું ક્યારેય તૂટ્યું નથી ને કાંઈ નથી કલર નથી. અને એવા ને એવા નવા રમકડા છે આપણે ધોઈ નાખ્યા હોય ને તો એમ થાય કે હજી હમણાં જ લાવ્યા છે એવા રમકડા છે. તો જો આ બધા છોકરાને રમવા કામ લાગે બધા સાચવીને રાખ્યા છે. તો આ પઝલ જો આ પઝલની કેટલા વર્ષ કોરોના પહેલાં પઝલ લીધી હતી હજી એવી ને એવી છે. જો ક્યાંય તૂટી નથી ને કાંઈ નથી. જો છે મસ્ત છે ને એવી નવી છે ને નવી છે ને. અને ગાડીને બધું અમારું ઓમની છે. જો આ ગાડી છે જો અમારું ઓમની છે. આને તો કેટલા વર્ષ થયા મને નથી યાદ. લગભગ 8 થી 9 વર્ષ થયા છે ગાડીને. તો એવી ને એવી ગાડી છે. તો સારું ચાલો ધાર્મિકભાઈના ફ્રેન્ડ આવી ગયા છે જો. તો હવે આપણે રસોઈ કરી નાખીએ. રસોઈનો સમય થઈ ગયો છે ને બધું કરી નાખીએ. અત્યારે 7 જેવું થઈ ગયું છે. 6:45 થઈ ગયા જો ઓલરેડી. અને અહીંયા મેં નીચે મંદિર રાખ્યું છે અત્યારે પાટલા ઉપર જ તે કેમ કે હજી મિસ્ત્રી આવ્યા નથી તો મિસ્ત્રી પાસે હજી ખીલાને એવું બધું લગાડવાનું બાકી છે. તો મિસ્ત્રી આવે પછી કંઈક એડજસ્ટ થશે. તો અત્યારે મેં પાટલા ઉપર અહીંયા પ્લેટફોર્મ પર અહીંયા હતું ને તો ત્યાં નહોતું ખાવતું. મેં નીચે પાટલા ઉપર ભગવાનનું સ્થાપન અત્યારે કરી દઈએ પછી મિસ્ત્રી આવશે પછી કંઈક વિચારશું. તો સારું ચાલો આપણે હવે રસોઈ બનાવી નાખીએ ને જો ગેસનો ચૂલો મારે હજી લેવાનો છે પણ અત્યારે આપણે આ ચલાવીએ છીએ. તો જેમ સમય મળે એમ આપણે નવી નવી વસ્તુ લેતા જઈશું. તો અત્યારે રસોઈનો સમય થઈ ગયો તો પહેલાં રસોઈ બનાવી નાખીએ. ગાંઠિયાની શાકની ભાખરી બનાવવાની છે અને ધાર્મિકભાઈ રમે છે અને ઓમભાઈ હજી ઉતારશે તો એને પછી લાઇબ્રેરી જવું જ જાગી. તો અમે પહેલાં ફટાફટ રસોઈ બનાવી નાખીએ પછી ઓમભાઈને જગાડીએ. બસ મજાનું ચટાકેદાર ગાંઠિયાનું શાક બની ગયું છે. તો શાક બની નાખ્યું છે ને અમારે ઓમની ધાર્મિકભાઈની દીદી રમવા આવી છે. ધાર્મિકભાઈ રમવા આવી ગયા. જ્યાં ધાર્મિકભાઈના નવા નવા ફ્રેન્ડ આવે છે. આ દીદી છે, આ ઓમ છે ને આ રુદ્ર છે. બધા રમવા આવ્યા છે ને રમકડા જો વેરણ શેરણ થઈ ગયા છે. બીજી કેમ ન આવી સ્વરા? એ કેમ ન આવી? અત્યારે છે ઓમભાઈ તો ભાઈ ગયા જો. અને ભાખરી બનાવી પણ ધાર્મિકભાઈ રમતમાં છે કે મમ્મી ઘડી ખાઈ પછી કે રસોઈ બનાવો છે તો શાક બનાવી નહીં જવું જમવું છે ત્યારે ભાખરી બનાવશું. અને હવે બધા રમે છે એની સાથે આપણે રમશું રમકડા વેરા છે બધા ભરશું. અમે મા દીકરાએ 3 જમી લીધું ને જમી કરીને નવરા થઈ ગયા ને ધાર્મિકભાઈ જો સુઈ ગયા સરસ મજાનો. આપણે નવો ચાદર પાથરો જ જો એટલે આમ નવો નથી પણ આમ ત્યાં નહોતી પાથરતી એટલે એકદમ નવો જ છે. જો કેટલો મસ્ત લાગે વ્હાઈટ કલરનો લાગે ને મસ્ત તમે ગમે તે નવો. તો મેહુલની વાટ જોઈશ પણ મેહુલ હજી આવ્યો નથી. મેહુલને થોડુંક મોડું થશે તો મેં કીધું મા દીકરામાં 3 જમી લઈ અને ઓમભાઈને પાછું લાઇબ્રેરી વાંચવા જાઉં કેમ કે હમણાં 12માની એક્ઝામ નજીક આવી રહી છે. બોર્ડની એક્ઝામને તમે કેટલી તારીખ આવી છે? 27 આવે ઈ જ ને ફેબ્રુઆરીની. આ ફેબ્રુઆરી જ છે આવી ઈદ થઈ ને. તો ઓમને ડેટ આવી ગઈ છે 27 તારીખે. આ બોર્ડની એક્ઝામની તારીખ આવી ગઈ છે. તો હવે ભાઈ વાંચવાની ફૂલ તૈયારી ચાલે છે અમારા ઓમભાઈની. તો જમીને તો લાઇબ્રેરી વયો ગયો અને હું ધાર્મિક ઘરે છે ને મેહુલ હવે હમણાં થોડીક વારમાં આવશે અને આપણે કામકાજ કરી નવરા થઈ ગયા. ધમુભાઈ અમે ઘડીક વાર રમશું ને ધમુભાઈને જાય એવી રીતે રમત કરવાની મજા આવે. આપણે ગોઠવું હોય ને ગમે એ વસ્તુ આપણે ગોઠવીને વ્યવસ્થિત કરીએ ને ધાર્મિકભાઈ વીખી નાખે. તો બસ આજનો દિવસ આપણો આવો રહ્યો.
તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરી દઈશું. તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરીથી મળશું કાલે એક નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત, ગુડ નાઇટ.